હાલોલના પાનેલાવ ગામેથી જીવદયા પ્રેમી ગ્રુપ પંચમહાલ દ્વારા ઈજાગ્રસ્ત કપિરાજનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। હાલોલ તાલુકાના પાનેલાવ ગામે આવેલ ઓલિમ્પિક રોડ પર સ્કૂલ પાસે એક કપિરાજને કરંટ લાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો, જેથી કપિરાજની હાલત ગંભીર હોવાથી ત્યાં સ્થાનિક દ્વારા પંચમહાલ જિલ્લામાં જીવદયા પ્રેમીનું કામ કરતી સંસ્થા સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રુપ પંચમહાલને જાણ કરવામાં આવી હતી, જેથી સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રુપ પંચમહાલના સભ્યો પિન્ટુભાઈ, સિદ્ધારાજભાઈ, રાજુભા ગઢવી ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને કરંટ લાગવાથી ઈજાગ્રસ્ત થયેલ કપિરાજ હાલત ગંભીર હોવાથી અને કપિરાજને પેરાલિસિસ તેમજ શરીર આખું જકડી ગયું હતું, હાથ પણ બળી ગયા હતા, જેથી હાલોલ વન વિભાગના ફોરેસ્ટ અધિકારી સતીશભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ કપિરાજનું રેસ્ક્યુ કરી હાલોલની એનિમલ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કપિરાજની સારવાર કરાવી રેસ્ક્યુ સેન્ટર ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।